નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાનના પેપર નંબર 2 નું સંપૂર્ણ વિભાગ એનું સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ સમજૂતી સાથે મેળવીશું। એ પહેલા વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને 5 પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા તમને અમારી વિનંતી છે, જેથી કરીને તમને સૌથી પહેલા પેપરનું સોલ્યુશન મળી રહે। તો વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ જે છે એ પરીક્ષામાં ખૂબ ઉપયોગી થતું હોય છે, તો ખાસ તમે સંપૂર્ણ સમજૂતી સાથેનો વિડીયો સમજી લેજો, વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈ લેજો। વિભાગ એની વાત કરી રહ્યા છીએ આપણે, અને પ્રશ્ન નંબર 1 થી 24 જે છે એ સૂચના મુજબ તમારે ઉત્તર લખવાના રહેશે। દરેકના જે છે મિત્રો 1 ગુણ રહેશે અને 24 પ્રશ્નના 24 ગુણ રહેશે। પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તમારે અહીં સમજવાનું છે કે જો જલીય દ્રાવણો એ, તો એ બરાબર આપણને અહીં આપ્યા છે 1.9, બી બરાબર આપ્યા છે 2.5, સી બરાબર આપ્યા છે 2.1 અને ડી બરાબર આપ્યા છે 3। પીએચ અનુક્રમે આ પ્રમાણે હોય તો એસિડિકતાની ક્રમ પ્રમાણે શું થશે? તો સૌથી પહેલા મિત્રો જે 3 છે એ મોટા છે, એટલે કે સૌથી પહેલા આવશે ડી, ત્યાર પછી આવશે 2.5 એટલે કે બી, ત્યાર પછી આવશે સી અને ચોથા નંબર ઉપર આવશે એ। તો અહીં આપણને સી ઓપ્શન જે આપેલો છે એ બિલકુલ સાચો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ની વાત કરીશું। આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4 ની હાજરીમાં થતી પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે? તો એસ્ટરીકરણ જે છે એ મિત્રો સાચો જવાબ આવે છે। પ્રશ્ન નંબર 3 ની વાત કરીશું। નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? તો રુધિર રસ જે છે મિત્રો CO2 વહન, રક્ત કણો છે એ O2 નું વહન, શ્વેત કણો એ રોગકારક સામે લડવાનું જે છે એ કામ કરે છે, જ્યારે મિત્રો ત્રાક કણ જે છે એ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યનું વહન કરતા નથી, એટલે કે ડી ઓપ્શન છે એ યોગ્ય જોડ નથી, એટલે સાચો જવાબ આવશે ડી। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું। એક અહીં મિત્રો આપણને એમ્પિયર આપેલા છે, તો એની અંદર કેટલા એમએ આવશે? તો 10 - 3 જે છે સાચો જવાબ આવશે, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં બી ઓપ્શન છે એ સાચો છે। પ્રશ્ન નંબર 5, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભાવનાંક હંમેશા હોય છે, તો કેટલો હોય છે? તો મિત્રો 1 કરતાં જે છે એ નાનો હોય છે। પ્રશ્ન નંબર 6, જે વ્યક્તિને નજીક અને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી ન હોય, એટલે કે બંને પ્રકારની ખામી હોય, નજીક અને દૂર બંનેની, તો તે વ્યક્તિના ચશ્મામાં ઉપરનો તથા નીચેનો લેન્સ અનુક્રમે કયો હશે? તો વિદ્યાર્થી મિત્રો ઉપરનો કાચ જે છે અંતર્ગોળ હશે અને નીચેનો જે છે બહિર્ગોળ હશે, એટલે વિદ્યાર્થી મિત્રો અહીં ઓપ્શન એ છે એ સાચો જવાબ આવે છે। ત્યારબાદ આગળ વાત કરીશું। નીચે આપેલા પ્રશ્નોના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું છે મિત્રો બેન્ઝીનનું અણુસૂત્ર જે છે કયું છે? તો અહીં C6H6 જે છે સાચું છે, એટલે કે ત્રીજા નંબરનું લીલા કલરમાં છે ઓપ્શન સાચું રહેશે। ખાલી જગ્યાના નિયમથી મિત્રો ચુંબકીય ક્ષેત્રની દિશાની જાણકારી મેળવી શકાય છે, તો જમણા હાથના અંગૂઠાના મિત્રો નિયમથી ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે જાણી શકાય છે। પ્રશ્ન નંબર 9, ખોરાક અને ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે કયા તંત્રની જરૂર પડે છે? તો પરિવહન તંત્ર જે છે તેની મિત્રો જરૂર પડે છે। ખાલી જગ્યા વૈજ્ઞાનિકે મિત્રો આનુવંશિકતાના મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા હતા, તો મેન્ડલ નામનો જે વૈજ્ઞાનિક હતો તે મિત્રો આવશે, તો સાચો જવાબમાં આપણે ખાલી જગ્યામાં લખીશું મેન્ડલ। પ્રશ્ન નંબર 11, ગોલીય અરીસાનું મુખ્ય કેન્દ્ર અને તેના ધ્રુવ અને ખાલી જગ્યા જોડતી રેખાનું મધ્ય બિંદુ શું હોય છે? તો મિત્રો સી હોય છે, એટલે આપણે આ ઓપ્શનની અંદર અહીં જગ્યા છે ત્યાં લખીશું સી। વિદ્યુત તાર ઉપર ખાલી જગ્યાનું અસ્તર લગાવેલું હોય છે, તો પીવીસી પાઇપ જે મિત્રો આવે છે પ્લાસ્ટિકની, એ પ્રકારનું પ્લાસ્ટિકનું આવરણ જે છે ચડાવેલું હોય છે, તો આપણે અહીં લખીશું પીવીસી। ત્યારબાદ આગળ વાત કરીશું। નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે લખો। ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ mg, એના કરતાં મિત્રો al નાનું છે, એના પછી આવશે zn, એનાથી નાનું fe, તો આ વિધાન બિલકુલ ખરું છે। સિફિલિસ એસટીડી છે, તો આ પણ મિત્રો વિધાન ખરું છે। આંખના ડોળાનો વ્યાસ 2.3 સેન્ટીમીટર હોય છે, તો આ પણ વિદ્યાર્થી મિત્રો વિધાન ખરું છે। પ્રશ્ન નંબર 16, પાણીની ગેરહાજરીમાં HClના અણુઓમાંથી
H+ આયનનું અલગીકરણ થતું નથી. તો આ વિધાન જે છે એ મિત્રો ખરું છે. નીચે આપેલા પ્રશ્નો જે છે તેના માગ્યા મુજબ તમારે જવાબ લખવાના રહેશે. પ્રશ્ન નંબર 17, શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો મિત્રો શરીરની જે વૃદ્ધિ છે તે માટેનું ચયાપચયનું જે નિયમન છે એ મિત્રો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 18, માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ શાના દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે? તો માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ એટલે કે જે બાળક હોય છે તે જરાયુ દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખો. પેલું છે મિત્રો માયોપિયા, તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે છે, સાચું છે. હાઇપરમેટ્રોપિયા, તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધે છે, તો એ પણ સાચું છે. મિત્રો પ્રેસબાયોપિયા, આંખની જે લેન્સ છે તેની કેન્દ્ર લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. આ વિધાન બંધ બેસતું નથી એટલે કે ખોટું છે. તો સાચો જવાબ આવશે સી. ત્યાર પછી મિત્રો વાત કરીશું વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતાનું સૂત્ર જે છે લખો. તો મિત્રો પ્રથમ તમારે જે છે એ આ પ્રકારે રો લખવાનું રહેશે અને ત્યારબાદ બરાબર RA ભાગ્યા 1 જે છે એ મિત્રો આ પ્રકારે લખવાનું રહેશે. ત્યારબાદ જોડકા જે છે જોડકા જોડવાના છે. તો મિત્રો પ્રથમ છે આપણે પ્રશ્ન નંબર 21ની વાત કરીએ તો માસિક સ્ત્રાવ જે છે એમાં સાચો જવાબ આવે છે મિત્રો 2 થી 8 દિવસ સુધીનું હોય છે. રજો નિવૃત્તિ જે છે એ મહિલાઓની અંદર મિત્રો 45 વર્ષ પછી આવતો હોય છે, એટલે કે તેને આપણે 3 નંબર સાથે જોડીશું. CFCS મિત્રો છે એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ, એટલે કે સાચો જવાબ આવે છે 2 સાથે જોડીશું. UNEP તો મિત્રો યુનાઇટેડ નેશનલ નહીં પણ નેશન ખાસ તમારે યાદ રાખવાનું છે. એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ એટલે કે એને આપણે જોડીશું 3 સાથે. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરશો તો આગળના વિભાગનું સોલ્યુશન છે એ મિત્રો તમે મેળવી શકો છો. બીજા વિષયનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે તેના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.